બધા પ્રેમથી બોલજો. શુભથી ગુરુ મહારાજનો મહિમા, ગુરુ મહારાજનું આ લાવા લેવા માટે શું ફરી ફરી નહીં આવે. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. રણછોડ રાય કી જય. હરે ગુરુ મારા ઘેરે પધાર્યા સાહેબ. રે ગુરુ મારા ઘેર પધાર્યા સાહેબ. રે હવે મેં તો ગુરુની મર્યાદા વેરી. રે હવે મેં તો ગુરુની મર્યાદા વેરી. રે ગુરુ મારા ઘેરે પધાર્યા સાહેબ. રે ગુરુ મારા ઘેર પધાર્યા સાહેબ. રે હવે મેં તો ગુરુની મર્યાદાઓ વેરી. રે હવે મેં તો ગુરુની મર્યાદાઓ મેલી. રે જગત તણાવે રે જગત તણાવેણા છે ઝેરના પ્યાલા. રે ગુરુજીના શબ્દો લાગે રે અમને વાલા. રે ગુરુજીના શબ્દો લાગે અમને વાલા. રે ગુરુ મારા ઘેરે પધાર્યા સાહેબ. રે ગુરુ મારા ઘેર પધાર્યા સાહેબ. રે આપો નમો સવળો કર્યું રે ગુરુ મારા. રે હાથો એવડો સવળો કર્યો ગુરુ મારા. રે હવે સખી કોણે માથામાં ધૂળ નાખે. રે હવે સખી કોણ માથામાં ધૂળ નાખે. રે હાલો એમને બહુ લાડ લડાવે. રે વાલો એમને બહુ લાડ લડાવે. રે બંગલામાં બેઠા તે ઘાટ ગણાવે. હવે બંગલો તો વાલો અટકાવે વાલો બોલે. રે બંગલામાં વાલા વડે જવું બોલે. રે બંગલાની કુંજી વાલાને હાથે તાળો. રે બાપુ કહે સત્ય તે નામ તારો. રે બાપુ કહે સત્ય નામ ઓર ધારો. રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળ કાશી જઈને કરવત લે. આપણે ખબર છે ને કાશી જઈને કરવત કે મોરધોજ રાધાને ભગવાન જ્ઞાન વચનમાં માગ્યું કે તમારું એક અંગ આપી દો જમો. મહારાજ કે ચલો હળો કાશી. કે નહીં, કાશીના કાશીઓ કરવત મૂકે ને એ નહીં. ભગવાન કે આ તો મને જીતી ગયું, હાલવા મળ્યું એટલે. અને તારે બોલ્યા ચેડી બે કોલ થાવ. ગર્ભવાસમાં નથી કોલ કરેલો પણ હું અહીંયા બે કોલ છે ને. કોલ નો અર્થ શું થાય? વચન. તને તે કીધું જઠરાગ્નિમાં તમે કોલ કરેલો છે એટલે કે તમારો પુત્ર ને તમારી પત્ની બે કરવો તે વડે વડે. એને ખબર છે કે પુત્રે કોઈ દાડો મસ્તક પિતાનો અને તારા પત્નીએ પતિનું મસ્તક ના વેરે એમ તરત બોલાવી લીધા.
કે મેં આ બ્રાહ્મણને જમણું અંગ આપી દીધેલું છે, તમારે કરવતી વડે કાશીમાં કરવતી વડે વેરીને જમણું અંગ એને દોનમાં આપવાનું છે. બંને જણો નાચવા માંડ્યા અને આહવા માંડ્યા, આનંદ આનંદમાં આવ્યા. ભગવાન કે કાચીમાં બધો નાચે છે કે ધન્યવાદ છે કે હે સ્વામી તમે દોન દો છો ને મારા હાથી અલમરાવો છો, અમે કેટલો ભાગ્યશાળી. ભગવાન કે હોય જતો મહાપુરુષે કીધેલું છે વિચાર સાગરના પહેલા દુહામાં નીચલદાસજી મહારાજ કીધું, જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપા ધારા મતિ લહે નહીં જેહી મતિ લહે સો મેં શુદ્ધ પારા. આ બોલે અને બેઠું આ નીરખીર બે ભેગો થઈ ગયો. હવે આ કરવતી વડે વેરી અને નામ અને રૂપ બે જુદો પાડવામાં આવે. શું જુદું પાડવાનું? આ બોલાઈને અને બેઠો એને જુદું પાડવામાં આવે. બે ફાડીઓ કરવો પડે ને, એક મગની બે ફાડીઓ કરવી પડે. બાપ ઓમ કરી જો કરવાથી વડે બે ઓમ જ્યાં ને અને પછી આ બે બહાર નીકળે ને એટલે તમે બહાર નીકળી ગયા. શેના બોલે બાબા તું માયાનું વિભાજન કર શેષ વધે તે. એમાં કીધું ને શબ્દ મોસે પણ શબ્દાતીત બાવન બારો. શબ્દ મોસે પણ શબ્દાતીત એ શબ્દ જેમ ઇન્જેક્શન ભર્યું, ઇન્જેક્શન દવા ઇન્જેક્શન માં ભરી તો બોલો ઇન્જેક્શન આલવાનું છે કે દવા આલવાની છે? પણ નામ કેવું છે કે એના ઇન્જેક્શન આલવાનું. તો બોલો હવે ભૂલે ચૂકે જો કોઈ ઇન્જેક્શન આલી દે તો મરશો પર આવી પૂછવું. હા પણ સીધે સીધી જો કદાચ બીજાથી અલાય એવી માટે આ ઇન્જેક્શન એવું આપ્યું છે, આ શબ્દ રૂપી ઇન્જેક્શન એવું છે ને એમાં દવા ભરી અને એવી દુવા ભરી કે તમારો બધો રોગ મટાડે ને. આ રે મહિમા આપણી ચાલે છે બાપ. માટે કરીને આ સાચી વસ્તુ તમારે સમજવી પડશે. શબ્દ મોસે પણ શબ્દાતીત બાવન બારો. તત્વે મોસે તે તત્વે નાથ સર્જન હારો. આદિ અંત સે સતચિત આનંદ સે અલકય ગમય ગોચર સે શેષ વધે તે. તો જો નેતિ જે કોઈ નથી એ રડવામાં ના આવે. આવો તમારો અનુભવ સિદ્ધ થાય. તમે બહુ ત્રસ લાગી અને કોઈ કદાચ ગોમતું જો અને બેન કોણને પહેલા માગતા કે બેન પાણી પાછું તો પછી શું કરવું પડે? આમ ખૂબ મોડું પડે પછી પીઓ. એટલે હવે આપણી તરસ મટી પાનારાને ખબર કે આપણો અનુભવ થાય છે. એટલે બેન ને પૂછવું પડે કે હું મારી તરસ મટી છે બેન? તમે જમતા હોય જમાડનાર પૂછ્યું કે મારી ભૂખ મટી? હા પોતે પ્રગટ છે એનો અનુભવ સિદ્ધ થાય. અનુભવ એ સાચી વસ્તુ છે. અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો, કૃત જેનો ટળ્યો રે, જેને પોતાનો આત્મ લયો. મહાપુરુષે જેને આત્મા સાક્ષાત્કાર લયો ન લયો કેમ જાણશો? પણ કે અવિદ્યા આદરે ને કોઈ જથારથ પદ જેમનું તેમ ન આવે ન જાય એવો પ્રૌઢ પ્રવાહે આ સંસાર જાય વયો. આ રી સાચી વસ્તુ માટે આ ફકીરી પહેરી છે બાપ. મેં દીવાના નામ કા મન કોઈ ના છેડો, સતની વાતો કરો નહીતર દૂર ખડા રહો. આ બધા હું ડખા લઈને રાત દાડો ઉજાગરા કરી કરે. તમે તો જો ઊંઘો ને પણ બીજો નહીં લાલચમાં હસી ને સાચી વાત તો કરતા નથી તમે. એક સડી શમશેર ની મેરે હાથ ચડી, લડના હોય તો લડી લે બંદા,
દૂર ખડા તારે કદી ભાઈ એ શોખ હોય જો સંગ્રામ નો તો નિજો રોપ્યો છે મહાપુરુષે નિજ નામ નો તમે આવો એ મહાપુરુષે કીધેલું मैं मेरा घर जालियों औरन को जाळू जे आवे मने पूछतो तेनु नोणू तारू मैं दीवाना नाम का मन कोई ना छेड़ो हाथी के हिसाब ने